નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે અધ્યયન સંપુટ ધોરણ 1 ગણિત દ્વિતીય ક્ષેત્રની અંદર જે પુનરાવર્તન 3 આપેલું છે તેનો મહાવરો કરીશું। પ્રથમ સૂચના છે સમજો અને લખો। અહીં બે ચિત્રો આપેલા છે અને એ ચિત્રની નીચે બે પ્રશ્નો આપેલા છે। આ ચિત્ર માટે પ્રથમ પ્રશ્ન છે ઝાડની નજીક કોણ છે? તો આ ઝાડની નજીક કોણ છે? તો સસલું નજીક છે, તો આપણે લખીશું સસલું। બીજો પ્રશ્ન છે ઝાડથી દૂર કોણ છે? તો કાચબો દૂર છે, આપણે કાચબો લખીશું। આ ચિત્ર માટે પ્રશ્નો બે આપેલા છે। કયું પ્રાણી ઊંચું છે? તો ઊંટ પ્રાણી જે છે એ ઊંચું છે। કયું પ્રાણી નીચું છે? તો બકરી પ્રાણી જે છે તે નીચું છે, તો બકરી લખીશું। બીજી સૂચના છે લાંબી વસ્તુ પર ખરાની અને ટૂંકી વસ્તુ પર ચોકડીની નિશાની કરો। તો લાંબી વસ્તુ પર ખરાની નિશાની કરવાની છે। તો આ બંનેમાં લાંબુ કોણ છે? તો આ વાંસળી જે છે એ લાંબી છે। અહીં ટૂંકી વસ્તુ કઈ છે? તો પેન્સિલ ટૂંકી વસ્તુ છે। આ બંનેની અંદર લાંબી વસ્તુ કઈ છે? તો આ રેલગાડી ટ્રેન જે છે એ લાંબી છે અને બસ ટૂંકી છે। ત્રીજી સૂચના છે જાડી વસ્તુની નીચે ખરાની અને પાતળી વસ્તુની નીચે ખોટાની નિશાની કરો। તો અહીં જાડી વસ્તુ કઈ છે? તો જાડી વસ્તુ આ મીણબત્તી છે, તો ખરાની નિશાની કરશું। અને પાતળી વસ્તુ કઈ છે? તો આ પાતળી છે, તો ત્યાં આપણે ખોટાની નિશાની કરશું। અહીં ફૂટર પેજ 52 આપેલું છે, તો બધા જ ચોરસની અંદર 52 લખીશું। ચોથા નંબરની સૂચના છે ઉપર હોય તેના પર ખરાની અને નીચે હોય તેના પર ખોટાની નિશાની કરો। ઉપર હોય તેના ઉપર ખરાની નિશાની કરવાની છે। આ ટેબલની ઉપર અને ટેબલની નીચે, તો ટેબલની ઉપર કોણ છે? આ બાળક ટેબલની ઉપર છે, તો ખરાની નિશાની કરીશું। અને નીચે કોણ છે? તો બિલાડી નીચે છે, તો તેના પર આપણે ખોટાની નિશાની કરીશું। અહીં પણ તે જ રીતે ઉપર હોય વાંદરો ઉપર છે, તો ખરાની નિશાની કરશું। નીચે આ છોકરી છે, તો ત્યાં ખોટાની નિશાની કરીશું। પેટર્ન આગળ વધારો। ત્રિકોણ, વર્તુળ, ચોરસ। ત્રિકોણ પછી શું આવશે? તો અહીં પાછું વર્તુળ આવશે। વર્તુળ પછી શું છે? તો ચોરસ છે, તો અહીં પેટર્ન આગળ વધતા અહીં ચોરસ આવશે। અહીં આપણે જોઈશું બેટ, હોકી, બોલ એટલે દડો, ફરીથી બેટ, તો બેટની પછી કોણ છે? તો હોકી, તો આપણે અહીં હોકી દોરીશું। હોકીની પછી શું છે? તો દડો છે, તો આપણે હોકીની પછી દડો દોરીશું। આ મુજબ વિદ્યાર્થીને જે પ્રમાણે ચિત્ર દોરતા આવડશે તે પ્રમાણે દોરશે। અહીં પેટર્ન આગળ વધારવાની છે। આ એક ચિત્ર આપેલું છે, આ બીજું ચિત્ર, આ ત્રીજું ચિત્ર, તો ફરીથી આ પ્રથમ નંબરનું ચિત્ર છે તેવું અહીં ફરીથી આવશે। બે આંખો આપેલી છે। બીજા ચિત્રની અંદર આપણે જોઈશું તો બે આંખો અને મોઢું દોરેલું છે। ત્રીજા નંબરનું ચિત્ર આપણે જોઈશું તો વર્તુળ દોરી અને બે આંખો અને નાક એટલે કે ત્રિકોણ આકારનું નાક દોરીશું અને મોઢું દોરીશું। તો આ પ્રમાણેની પેટર્ન આગળ વધશે। અહીં સંખ્યાની પેટર્ન આગળ વધારવાની છે। 11, 13, 15, તો 11 અને 13 વચ્ચે કેટલી સંખ્યા છોડેલી છે? તો 12 સંખ્યા છોડી દીધા છે। અહીં 13 અને 15 વચ્ચે 14 ને છોડેલા છે, તો 15 પછી કયા આવશે? તો 15 પછી 16 છોડી અને 17, 15, 16 છોડી દેવાના, 17, 17 પછી 18 છોડીને 19, 19 પછી 20 છોડીને 21, 21 પછી 22 છોડીને 23, 23 પછી 24 છોડી અને 25, તો આ મુજબની પેટર્ન બનશે 11, 13, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 અને 25। અહીં પણ પેટર્ન ખૂટતી પેટર્ન પૂરી કરવાની છે। 10, 20, તો અહીં 30, 40, 50, 60 અને 70 ફૂટર પેજ પૂરું કરવાનું છે। 6 નંબરની સૂચના છે આપ્યા મુજબ લખો। અહીં અંકો આપેલા છે, અહીં શબ્દોની અંદર લખેલું છે, તો અહીં શબ્દોની અંદર લખી અને આ મુજબ આપણે આખા જ પેજની અંદર પૂરું કરવાનું છે। તો જે શબ્દોની અંદર જે 1 થી 20 લખ્યા છે તે અહીં લખવાના છે। 7મા નંબરની સૂચના છે પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે? સાચા જવાબની સામેના ચોરસમાં ખરું કરો। અહીં પેટર્ન પૂરી કરવાની નથી, પણ આ પેટર્નની પાછળ આ 3માંથી કોણ આવશે? શું આવશે? તો અહીં જોઈશું આપણે તો વર્તુળ, તારો, વર્તુળ, તારો, વર્તુળ, તારો, તો તારા પછી શું આવશે? તો વર્તુળ અને તારો અને પછી વર્તુળ। તો અહીં આપણે જોશું તો તારા પછી તારો આપેલો છે, તો તે નહીં આવે। અહીંયા આપણે જોશું તો તારા પછી વર્તુળ, વર્તુળ પછી તારો અને પછી ફરીથી વર્તુળ। અહીં જોઈશું તો પહેલું જ વર્તુળ છે પણ બે તારા છે,
તો અહીં વર્તુળ તારો, વર્તુળ તારો, વર્તુળ તારો. તો અહીં આ પેટર્ન જે છે એ તારા પછી ફરીથી વર્તુળ, ફરીથી તારો અને ફરીથી વર્તુળ. તો આ બીજા નંબરનો જે જવાબ છે એ આવશે. એટલે આની આગળ આપણે ખરું કરીશું. અહીં જોશું આપણે તો અહીં કેસરી રંગનું ફૂલ આપેલું છે, પછી 2 ગુલાબી આપેલા છે, ફરી કેસરી રંગનું. તો વચ્ચે 2 ગુલાબી છે અને બંને બાજુ કેસરી ફૂલ છે. તો આ ત્રણેય પેટર્નમાં એવી પેટર્ન કઈ છે કે જે વચ્ચે બંને ગુલાબી હોય અને 2 બાજુ કેસરી એક ફૂલ હોય. તો આ પેટર્ન જે છે ને તે એવી છે. એટલે આ ત્રીજા નંબરની પેટર્ન અહીં આવશે. 8મા નંબરની સૂચના છે ચાલો રંગોળી પૂર્ણ કરીએ. અધૂરી રંગોળી આપેલી છે, આપણે પૂરી કરવાની છે. તો આ ચિત્રને આગળ વધારીએ આપણે તો આ રીતે બનશે. ઓકે, અહીં દીવા આપ્યા છે, તે દીવા અહીં દોરીશું આપણે. તો કેવી રીતે દીવા દોરેલા છે તો આપણે જોઈ શકીશું કે અહીં લીટી દોરેલી છે, અહીંથી કોડિયા આકાર બનાવ્યો છે અને અહીંથી લઈ અને અહીં જ્યોત બનાવી છે. તો આપણે પણ અહીં આવી રીતે દોરીશું. અહીંયા પણ એ રીતે દોરી દેશું. ઓકે, તો ચાલો રંગોળી પૂર્ણ કરીએ. તો આ પ્રમાણેની રંગોળી બનશે. 9મા નંબરની સૂચના છે સાચી સંખ્યા ઉપર ખરાની નિશાની કરો. તો બેટની અંદર લખેલું છે 45. તો 45 ક્યાં છે તો 4 5 એટલે 40 ને 5 45. 45 આ રીતે લખાશે તો અહીં ટીક કરીશું. 29 કયા છે તો આ 29 છે. 84 કયા છે તો 80 ને 4 84 એટલે 8 અને 4 એટલે 84. 67 કયા છે 60 ને 7 67. 51 કયા છે 50 ને 1 51. શોધો. અહીં જે અંકો આપેલા છે તે આ જે કોઠો આપેલો છે એની અંદરથી શબ્દોની અંદર લખેલા છે, આપણે શોધવાના છે. 11 તો 11 ક્યાં લખીએ છીએ 11. તો આપણે અહીં શોધી અને ગોળ કરીશું. 20 ક્યાં આપેલા છે અહીં 20 આપેલા છે. 68 ક્યાં આપેલા છે 68. તો 68 અહીં આપ્યા છે તો આપણે અહીં ગોળ કરીશું. 15 ક્યાં લખેલા છે અહીંયા 15 લખેલા છે. 12 ક્યાં લખેલા છે તો 12 ગોતીશું 12. તો બીજે ક્યાંય 12 આપેલા નથી એટલે 12 અહીં આપણે જોશું 12. તો 12 14ની અંદર કરેલું જ છે. 22 તો 22 આપણે ખોદીશું 22. તો આ પણ અહીં આપણે ગોળ કરીશું. તો આ મુજબ થશે. ફૂટર પેજ અહીંયા પૂરું કરી દેશું. ખૂટતા અંક લખો. 53 અહીંયા સ્પેસ છોડેલો છે, ખાલી જગ્યા છોડેલી છે અને 55. તો 53 પછી આવશે 54 55 56 57 અને 58. 82 પછી 83 84 85 86 અને 87. 93ની તરત જ પહેલાની સંખ્યા. તો 93ની તરત જ પહેલા આવશે 92 92 93 94 95 96 આપેલા છે 97. તો આવું બનશે. 12મી નંબરની સૂચના છે આપેલ અંક શોધીને જોડો. તો અહીં 70 ને 4 74 આપેલા છે તો 74 ક્યાં છે તો જોડવાના છે. તો 74 અહીં છે. 47 40 ને 7 47 અહીં આપેલા છે. 80 ને 6 86 તો 86 ક્યાં આપેલા છે તો 86 અહીં આપેલા છે તો અહીં જોડકું જોડાશે. 68 તો 60 ને 8 68 અહીં જોડકું જોડાશે. 98 તો 90 ને 8 98 તો 98 ક્યાં આપેલા છે તો અહીં આપેલા છે તો અહીં જોડકું જોડાશે. 89 80 ને 9 89 તો 89 અહીં આપેલા છે. આ મુજબ જોડકા જોડ્યા છે. 13મા નંબરની સૂચના છે સંખ્યા લખો. અહીં સૂચના આપેલી છે તે પ્રમાણે સંખ્યા લખવાની છે. તરત પહેલાની 67ના તરત પહેલા આવશે 66. 84ના તરત પહેલા આવશે 83. 92ના તરત પહેલા આવશે 91. 72ના તરત પહેલા આવશે 71. 56ના તરત પહેલા આવશે 55. એટલે 66 67 83 84 91 92 71 72 55 56. બીજી સૂચના છે તરત પછીની સંખ્યા. 58ના તરત પછી કઈ આવશે તો 59. 69ની તરત પછી આવશે 70. 87ના તરત પછી આવશે 88. 93ના પછી તરત આવશે 94. 76ના પછી આવશે 77. તો 58 59 69 70 87 88 93 94 76 અને 77. વચ્ચેની સંખ્યા. બે સંખ્યાની વચ્ચે કઈ આવશે 62 પછી આવશે 63. 62 અને 64ની વચ્ચે આવશે 63. 73 અને 75 વચ્ચે કોણ આવશે તો 74 સંખ્યા આવશે. 51 અને 53 વચ્ચે આવશે 52. 86 અને 88 વચ્ચે આવશે 87 અને 95 અને 97ની વચ્ચે આવશે 96. ફૂટર પેજ 57 આપેલા છે તે 57 આ મુજબ આપણે લખીને પૂરું કરીશું. છેલ્લા પેજની અંદર 14 નંબરની સૂચના છે 81 થી 90ની વચ્ચે આવતી સંખ્યાવાળા ચિત્રમાં રંગ પૂરો. હવે 81 થી 90 વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે તેની અંદર આપણે રંગ પૂરવાના છે. તો વિદ્યાર્થીને ગમતા રંગ પૂરશે. તો 82 આપેલા છે તો 82
શું આવી શકે 81 અને 90 વચ્ચે? હા, તો 82 ની અંદર આપણે રંગ પૂરીશું. 45 આવે તો ન આવે, 81 અને 90 વચ્ચે 45 ન આવે. 84 આવે તો હા 84 આવે. ચલો, 81 થી 90 વચ્ચે 40 આવશે તો નહીં આવે. 87 આવશે તો હા 87 આવશે. 88 આવશે તો 81 અને 90 વચ્ચે 88 આવશે તો હા. 59 નહીં આવે. 61 નહીં આવે. 85 આવશે તો હા યસ 85 આવશે. 50 આવશે તો 50 નહીં આવે. 15 નંબરની સૂચના છે, ગણો અને સાચા અંક ઉપર ગોળ કરો. અહીં ભમરડા ગણવાના છે અને કેટલા છે તો 3 સંખ્યાઓ પૈકી કેટલા ભમરડા છે તેના ઉપર ગોળ કરવાનું છે. તો આપણે ગણીશું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. તો 24 ભમરડા છે. 24 ઉપર આપણે ગોળ કરીશું. અહીં જૂથ આપેલા છે 10 20 30. 30 પછી 31 32 33 34 35 36 37 ને 38. તો 38 ઉપર ગોળ કરીશું. 16 નંબરની સૂચના આપેલી છે, સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. આ 3 સંખ્યા પૈકી સૌથી મોટા કોણ છે? 20 ને 8 28, 10 ને 8 18 અને 50 ને 8 58. તો 58 મોટા છે. 21 55 86, 86 મોટા છે. 35 25 53, 53 મોટા છે. 87 35 78, 87 મોટા છે કારણ કે 80 ને 7 87 છે. 50 74 28, 74 મોટા છે. 92 37 24, તો 92 મોટા છે. 17 નંબરની સૂચના છે, સૌથી નાની સંખ્યા ઉપર ગોળ કરો. સૌથી નાની સંખ્યા શોધવાની છે 17 29 92. તો 17 નાના છે કારણ કે 10 ને 7 17 થાય. 51 68 અને 24, 24 નાના છે. 56 32 અને 68, તો અહીં 32 નાના છે. મિત્રો, કોઈ પણ એકમ હોય કાં તો પુનરાવર્તન હોય તે કેવી રીતે આપણે પૂર્ણ કરાવવાનું છે તે આપણને તાલીમ દરમિયાન આપણે શીખેલા છીએ. છતાં પણ આ તો ફક્ત નિદર્શન હતું કે આ પુનરાવર્તનની અંદર આ રીતે આપણે વિદ્યાર્થીઓ પાસે કામ કરાવી શકીએ. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારના વિડીયો જોઈશે તે કોમેન્ટ કરો તો આપણે એ પ્રકારના વિડીયો બનાવીશું. આભાર. જય હિન્દ, જય ભારત.